ગઈકાલે અમદાવાદમાં એકદમ જોરદાર વરસાદ પડ્યો હતો. તો બહાર તો કોઈ નીકળ્યું નહોતું, વાંદરા દેખાતા હતા, પણ વરસાદમાં નીચે એવું કોઈ હતું નહીં કે ફ્રૂટવાળો કે શાકભાજીવાળો ઊભો હોય તો આપણે એને કંઈક ખવડાવી શકીએ. એટલે એના બીજા દિવસે જેવો વરસાદ બંધ થયો અને 8 તારીખ મતલબ આજનો દિવસ, અને તરત જ બહાર ફ્રૂટની સોસાયટીની બહાર લારી ઊભી હતી અને બહારની સાઈડ જે મંદિર હતું ત્યાં બહાર વાંદરા આવી ગયા હતા. આ મંદિરનું નામ મંગલકારી હનુમાન દાદાનું મંદિર છે અને મંગલેશ્વર મહાદેવ બંને મંદિર છે. અને પછી તરત જ બહાર લારી ઊભી હતી ત્યાંથી કેળા ખરીદ્યા અને વાંદરાઓને કેળા ખવડાયા. કારણ કે ગઈકાલના બિચારા વાંદરા દેખાતા તો હતા પણ ભૂખ્યા હોય એવું લાગતું હતું, કારણ કે વરસાદમાં કંઈ ખાવાનું એમને જલ્દી મળે નહીં એટલા માટે. અને હું મંદિરે જતી હતી તો પછી વિચાર્યું કે ચલો આજે ફ્રૂટની લારી ઊભી છે તો ખવડાવી દઈએ. પછી કાકા મળ્યા હતા તો કાકા કે ચલો હું તમને થોડી હેલ્પ કરાવું, તો એમણે થોડી મને હેલ્પ કરાવી અને આ રીતે વાંદરાઓને કેળા ખવડાવી દીધા. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.